હર્ષ સંઘવીનું પત્તું કપાશે, રાતોરાત ગુજરાતની અંદર એક નવો ચહેરો આવશે જે ગુજરાતની સરકાર હલાવી દેશે, જે ગુજરાતની અંદર રાજ કરશે, જેનું ગુજરાતમાં રાજગાદીમાં તિલક થશે. જો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જાઉં છું. નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા અપડેટો લાવતો રહો. હાલ તમે બધા લોકો જાણતા છો કે ગુજરાતની અંદર સૌથી મોટું ચર્ચિત નામ અને નેક્સ્ટ ગુજરાતના સીએમ એટલે કે ગુજરાતના હર્ષભાઈ સંઘવી, જેમનું મિત્રો વાત કીધું ગુજરાતની અંદર ખૂબ જ સારું એવું નામ છે. ઇન્સ્ટાગ્રામમાં મિલિયન્સમાં ફોલોવર છે, યુવા નેતા છે, ગુજરાતની અંદર સારું એવું નામ છે. તો ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે મને લાગે છે કે હર્ષભાઈ સંઘવી બનવાના હતા અથવા બની શકે છે. શા માટે તેમનું પત્તું કપાઈ શકે છે, કોણ ગુજરાતના નવા મુખ્યમંત્રી બની શકે છે, આ તમને બધા લોકોનો પ્રોપર વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જે આ મિત્રો વાત કીધું ગુજરાતની અંદર સૌથી સારું એવું નામ એટલે કે ભાજપમાં મિત્રો વાત કીધું હર્ષભાઈ સંઘવી, જે આ પોલિશ ગુજરાતની સત્તા હલાવે છે, જે મિત્રો વાત કીધું ગુજરાતની અંદર ખૂબ જ સારું એવું કામ કરે છે, નામ છે. પણ શા માટે ભાઈ હર્ષભાઈ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી નહીં બને? ગુજરાતની અંદર છેલ્લા 28 વર્ષથી ભાજપાની સરકાર ચાલી આવે છે, ગુજરાતમાં ભાજપનું રાજ ચાલે છે. તો શા માટે ગુજરાતના મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ના બને? કારણ કે એ તો હાલ ગૃહમંત્રી છે. બિલકુલ મિત્રો, ગુજરાતના ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈ સંઘવી નેક્સ્ટ સીએમ બની શકે છે. પરંતુ હાલ 2027ની ચૂંટણી મુખ્યમંત્રીની ગણતરીના દિવસોની અંદર છે. પરંતુ એની પહેલા શું ચૈતરભાઈ વસાવા, ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા, પછી ઈશુદાન ગઢવી હોય કે પછી ઘણા એવા ચર્ચિત ચહેરાઓ છે કે શું તે અચાનક ભાજપમાં જોડાઈ શકે છે? હવે ભાજપમાં આવવા માટે પોતે મિત્રો મુખ્યમંત્રી ચૂંટણી આવી રહી છે, આમની અંદર સીએમ બનવા માટે પણ ક્યાંક ને ક્યાંક મિત્રો કીધો દલીલો થાય કે ભાઈ અમે ભાજપમાં તો આવી જઈએ, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માટે અમને ભાઈ મોકો આપવો પડે. તો ચૈત્ર વસાવા જેવા ચહેરાઓ જેમને ગુજરાતની અંદર સૌ લોકો પ્રેમ કરે છે, સાથે મિત્રો ગોપાલ ઇટાલિયા પણ સૌથી વધારે નામ ધરાવે છે, જૈન લોકચાહના છે. તો મને લાગે છે કે 2027ની અંદર ગુજરાતની અંદર ફરી વખત રિપીટ થવા જઈ રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. બિલકુલ મિત્રો, ભૂપેન્દ્ર પટેલ ફરી વખત રિપીટ થઈ શકે છે. અને ભાઈ હર્ષભાઈ સંઘવીનું મિત્રો આજે યુવા નેતા છે, આવનારા ભવિષ્યની અંદર ગુજરાતના મુખ્યમંત્રી 2000 ફરી વખત 32ની અંદર ચૂંટણી આવે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બિલકુલ બની શકે છે. આ વખતે શું મોકો ફરી વખત ગુજરાતના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેને આપશે? તમારું શું કહેવું છે? શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં ત્યારે જ આપણે એક નવો વિડીયો મળશે. બધા લોકોને જય હિન્દ, જય ભારત.